ડભોલી, વરાછા, વ્યારા, પલસાણા, પીપુદરા, કાપુદરા, કામરેજ, કરજણ, ડભોઈ, વેડરોડ, નાના વરાછા, મોટા વરાછા, વડોદરા, સુરત, નર્મદા વિસ્તારમાં ધંધાના ખેલ ખેલ્યા બાદ ભાવેશ સોની ઉર્ફે પારીખ ઉર્ફે ધોળકિયા સામે રાંદેર પોલીસે ગુનો દાખલ કર્યો. પોતે લૂંટાઈ ગયો છે, એના બાળકો નિરાધાર બની ગયા છે, બાપ અને સસરા બીમાર છે, પ્રમાણિકતાથી ધંધો કરવો છે, મને આર્થિક મદદ કરો, હું ઈમાનદાર છું એવા દાવા કરી ઉછીના વ્યાજે રૂપિયા લઈ ચેક, પ્રોમિસરી નોટ લખી આપનાર અને નાણાં પરત ના આપવા પડે એટલે પોતાની સાથે રાખેલ માણસોને ધર્મિષ્ઠાબેન તડવીનો ગેરલાભ ઉઠાવી રેકી કરાવતા ઘરમાં ઘૂસીને ટાટિયા તોડી નાખવાની ધમકી આપનાર ફોન ઉપર ફોન મેસેજ કરી એક વૃદ્ધા નિવૃત્ત લાચાર એકલા રહેતા શિક્ષિકાના પુત્રને સાચવી લે, અન્યથા બહુ ભારે પડશે આવી અવનવી તરકીબ આપનાર વાતમાં ફોન ઉપર અપશબ્દો ગાળોને ધમકી આપનાર સામે સોમવાર તારીખ 15/3/2026 રાંદેર પોલીસ સ્ટેશન સુરતમાં ભાવેશ રમેશચંદ્ર ધોળકિયા પારેખ અને સોની 3 અલગ અલગ નામે ઓળખાતા અને 25 સૌરાષ્ટ્રના સોસાયટી નાના વરાછા સુરતના રહેવાસી વિરુદ્ધ ગંભીર ગુના હેઠળ FIR દાખલ કરવામાં આવેલ છે. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ તેમજ કોર્ટ કેસ કરવામાં મદદના બહાના હેઠળ છેતરપિંડી, ચોરી, ચપ્પુ બતાવી લૂંટનો ગુનો દાખલ થયેલ છે. આ સાથે રાખેલ તેની સાગરી ધર્મિષ્ઠા તડવી ઉર્ફ બલર વિરુદ્ધ ગંભીર ગુના દાખલ FIR દાખલ કરી રાંદેર સુરત પોલીસ અધિકારી જાડેજા સાહેબ, ચૌધરી સાહેબ દ્વારા તપાસ ચાલુ કરાઈ છે. આ ભાવેશ સોનીએ થોડા મહિના અગાઉ નાના વરાછામાં RTI કાર્ય કરવા ઓફિસ પણ ચાલુ કરેલ. ક્યારેક હોટેલ, ક્યારેક બિલ્ડર અને ક્યારેક સમાજ સેવક બનતો ભાવેશ ધોળકિયા RTI એક્ટિવિસ્ટ, કાયદાના જાણકાર અને ઈમાનદાર હોવાનો દાવો કરી લોકોના કામ કરી આપવા બહાના પૈસા પડાવતા, કોર્ટ વકીલની ફી નામે છેતરપિંડી કરી નાણાં પડાવવા કે લાચારી વ્યક્ત કરી નાણાં લેવા, ખોટા વચન આપી ચેક આપીને પાછી ચાકુ બતાવી લૂંટ કરી હોવાનું પ્રારંભિક FIRમાં જાણવા મળેલ છે. આ ભાવેશ સોનીએ પોતાની સાથે એક ધર્મિષ્ઠાબેનને રાખેલા છે, જેઓ ક્યારેક એમના બિઝનેસ પાર્ટનર, ક્યારેક પત્નીની હોટલ સંચાલકની ઓળખ આપી રહ્યા છે. ભાવેશ અને ધર્મિષ્ઠા ભેગા મળીને અરજીઓ કરે છે, ફરિયાદી બને છે, જુદા જુદા સરનામા, ઠેકાણા બદલી, ફોન નંબર બદલી ક્યારેક કરોડો રૂપિયાના માલિક બની જાય છે. એમની સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત શિક્ષિકા દક્ષાબેન ભોગીલાલ પટેલ દ્વારા ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે. આવા ફરિયાદીના આરોપ પ્રત્યારોપ વચ્ચે સત્ય પોલીસ તપાસ પછી ઉજાગર થઈ શકશે. કાયદાની આંટીઘૂંટીમાં માહિર છું એવી મદદ નામે મદદગારી કે માફિયાગીરી, ગરીબી, લાચારી બતાવી રૂપિયા લઈ ચેક લખી આપ્યા અને વૃદ્ધા નારીની એકતાનો લાભ લઈ લાચારના પેટમાં ઘૂસી ટાંટિયા પહોળા કરનાર ભાવેશ અને ધર્મિષ્ઠાએ લૂંટ ચલાવી અને ઉપરથી એમના પુત્ર શિવકુમારને વૃદ્ધ માતાના પેટમાંથી બહાર કાઢી જોઈ લેવાની ધમકી આપીને ધર્મિષ્ઠાએ અને ભાવેશે શિવભાઈને શોધવા માણસો મોકલી રેકી કરી એમના ઘરમાં ઘૂસી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપી વૃદ્ધા દક્ષાબેનને અસંખ્ય મોડી રાતે ફોન મેસેજ કરી ડરાવી પોલીસ મદદ લેવાથી દૂર રહેવા દબાણ આપી ડરાવ્યા. પોલીસને કાયદો બતાવતો અને પોલીસને ગુમરાહ કરવામાં માહિર ભાવેશ સોની અને એમણે રાખેલ ધર્મિષ્ઠાબેન આખરે પોલીસના સકંજામાં. એવું પણ જાણવા મળેલ છે કે જ્યારે ભાવેશ અને ધર્મિષ્ઠા સામે દક્ષાબેન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરિયાદ લખાવતા હતા, એ આરોપીને જાણ થઈ જતા WhatsApp કોલ કરી મેસેજ કરી ડરાવી ભાવેશ રહ્યો હતો.